વડોદરામાં દૂષિત પાણીની સમસ્યાને સ્થાનિકોએ હોબાળો મચાવ્યો છે। વોર્ડ નંબર 7ની કચેરી બહાર નાગરિકોએ હોબાળો મચાવ્યો। છેલ્લા 3 વર્ષથી દૂષિત પાણીની સમસ્યાથી લોકો રોષે ભરાયા છે। માળી મહોલ્લામાં રહેતા રહીશોએ વોર્ડ કચેરી પર પહોંચી સૂત્રોચ્ચાર કર્યા। નાગરિકોનો વોર્ડ કચેરી પહોંચતા અધિકારીઓ ભાગી ગયા। રહીશોએ આક્ષેપ કર્યા કે કોર્પોરેટર ફોન ઉઠાવતા નથી। ગંદા પાણીથી લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે। લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે। ઘટનાને પગલે પોલીસ પણ વોર્ડ ઓફિસ પહોંચી હતી। વોર્ડ કચેરીને રહીશોએ તાળાબંધી પણ કરી। गंदू पानी आवे छे, परंतु आ लोकोनी अरजी मौखित होय तो लेखित होय नजरअंदाज करवामां आवे छे। वारंवार आ गरीबों पर अत्याचार करवामां आवे छे। आज कदाच कोई सारो विस्तार होत अने कोई सारा कोर्पोरेटरनो विस्तार होत तो तात्कालिक धोरणे आ बधुं काम करी नाखत, परंतु क्यां सुधीने आ गरीबों पर अत्याचार करवामां आवशे? कोई कोर्पोरेटर कोई जवाबदारी लेवा तैयार ज नथी। 3 વર્ષથી પાણી આવું ને આવું આવે છે। કોરગારે બી 2 બૈરા મરી ગયા, અત્યારે કોઈ એમના ઘરમાં રાંધી ખવડાવનારું નથી। અત્યારે બી 4 જણ દાખલ કરેલા છે। અત્યારે એડમિટ કરેલો છોકરો લઈને બતાવવા માટે આવ્યા છે અમે અહીંયા આગળ, પણ એનો કોઈ રસ્તો થતો નહીં। 4-3 વર્ષથી આવું નવું ચાલ્યા કરે છે। દિવસે 3 વર્ષથી ખરાબ આવે, વચ્ચે ચોખ્ખું આવે, પાછું ખરાબ આવે, પણ એનો કોઈ પણ નિકાલ થતો નહીં। હવે હેલ્મેટ વગર નીકળ્યા તો દંડ થશે, લાયસન્સ રદ અને ખાતાકીય તપાસ સહિતની નોકરી આનુષાંગિક બાબતોમાં પડશે તકલીફ। હેલ્મેટ મુદ્દે હાઈકોર્ટે ફરી સરકારને ટકોર કરી છે। હાઈકોર્ટમાં કામ કરતા તમામ સ્ટાફ માટે હેલ્મેટ ફરજિયાત છે। આ અંગે સર્ક્યુલર બહાર પાડવા અંગે ચીફ જસ્ટિસની વિચારણા। હાઈકોર્ટમાં કામ કરતા તમામ સ્ટાફ માટે હેલ્મેટ રહેશે ફરજિયાત। વિના હેલ્મેટ મુસાફરી કરનાર હાઈકોર્ટ સ્ટાફને દંડ થયો તો હાઈકોર્ટ પણ કરશે કાર્યવાહી। ચીફ જજે જણાવ્યું હતું કે હેલ્મેટ ફરજિયાત કરાયું હોવા છતાં અમદાવાદ શહેરમાં કોઈ નિયમોનું પાલન નથી કરી રહ્યું, હેલ્મેટ નથી પહેરી રહ્યા। ઓફિસ અવરજવરના કલાકોમાં હેલ્મેટ વગર નીકળનાર લોકોને પકડીને ઊભા રાખો। ઓફિસમાં મોડા પડશે તો લોકો જાતે જ કાયદાનું ભાન થઈ જશે। ચીફ જસ્ટિસે આ વાત કરી છે। માત્ર દંડ કરવો એ વિકલ્પ નહીં, લોકો દંડના પૈસા ભરીને જતા રહે એના કરતાં કાયદાનું ભાન કરાવવા એમને રોકી રાખો। લોકોને સમય અને કાયદા બંનેનું ભાન કરવાની જરૂર છે। એડવોકેટ જનરલે આ પ્રયોગ માટે સરકારની તૈયારી હોવાની કોર્ટને ખાતરી આપી। કોરી ઉદ્યોગકારોની રાજ્યવ્યાપી હડતાલમાં જોડાયા। અરવલ્લી જિલ્લાના કોરી ઉદ્યોગકારો કોરી માલિકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી વિવિધ માંગ અંગે રજૂઆત કરી। ઉદ્યોગકારોએ કહ્યું એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિના નવા નિયમને પગલે રાજ્યમાં હડતાલ ચાલી રહી છે। આ હડતાલમાં જિલ્લાના 80 કોરી માલિકો અને 150થી વધુ લીઝ ધારકો જોડાયા છે। કોરી ઉદ્યોગકારોએ કહ્યું કે માંગણી ન સંતોષાય ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે। બીજી તરફ કોરી ઉદ્યોગની હડતાલથી કરોડોનું નુકસાન થઈ રહ્યું છે। જૂના 7 પ્રશ્નો છે જેમાંનો લગભગ છેલ્લા 10 વર્ષથી આ પ્રશ્નો અમારા ઉકેલાયા વગરના છે અને એક નવો પ્રશ્ન એન્વાયરમેન્ટ ક્લિયરન્સ એટલે ઈસી માટે લગભગ ગુજરાતની 60% કોરી એટીઆર અને રોયલ્ટી પાસ બંધ કરવામાં આવેલ છે। એના અનુસંધાને અમે બાકીના બધા કોરીવાળા એમના સાથે જોડાઈ અને અમારા ઉદ્યોગ ધંધા 2 તારીખથી બંધ કરેલ છે। ખેડા જિલ્લા કોરી એસોસિએશન જોડાયું રાજ્યવ્યાપી હડતાલમાં। ગળતેશ્વર, ઠાસરા, કપડવંજ, બાલાસિનોરમાં આવેલ 125થી વધુ કોરી ઉદ્યોગો બંધ થયા। સેવલિયા ખાતે કપડવંજ, ઠાસરા, ગળતેશ્વર અને બાલાસિનોરના ઉદ્યોગકારોએ બેઠક યોજી। ઉદ્યોગ બંધ થતા હજારો મજૂર કામદારોને રોજગારીની અસર થઈ। કોરી ઉદ્યોગ બંધ થતા બિલ્ડિંગ અને રોડના કામોને પણ વ્યાપક અસર થઈ રહી છે। ખેડા જિલ્લા કોરી એસોસિએશન આવેદનપત્ર આપશે। કલેક્ટર, જિલ્લા ભાજપ પ્રમુખ, સાંસદ અને ધારાસભ્યને આવેદનપત્ર આપશે। જામનગરના બીઆરસી ભવનમાં ભરાયું પાણી। બીઆરસી ભવનમાં પાણી પડતા સરકારી ચોપડા પાણીમાં પલળી ગયા। ન્યૂઝ 18 બીઆરસી ભવન પહોંચ્યું। બીઆરસી કોર્ડિનેટર પ્રજ્ઞા લીંબડ સાથે વાતચીત કરી સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો। બીઆરસી કોર્ડિનેટરે જણાવ્યું કે અનેક વખત રજૂઆત બાદ પણ બીઆરસી ભવનની મરામત ન કરાતા સરકારી પુસ્તકો વરસાદમાં પલળી ગયા। તેમણે કહ્યું કે અમે અનેક વખત વિડીયો પુરાવા સાથે રજૂઆત કરી છે। તેમણે ન્યૂઝ 18 સમક્ષ તંત્રને રજૂઆત કર્યાના પુરાવા પણ રજૂ કર્યા। મહત્વનું છે કે વર્ષ 2004માં બનેલું આ બિલ્ડિંગ અત્યંત ક્ષતિગ્રસ્ત બન્યું છે, ત્યારે સરકારી પુસ્તકો પલળતા વિદ્યાર્થીઓનો અભ્યાસ ખોરવાયો છે। શા માટે પુસ્તકો પલળ્યા તે અંગે તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે પગલાં લેવા જોઈએ તેવી માંગ બીઆરસી ભવનના કોર્ડિનેટરે પણ કરી છે। જામનગરના દરેડ બીઆરસી ભવનમાં પુસ્તકો છે તે પલળ્યા છે। વિદ્યાર્થીઓને વિદ્યા આપે તે પહેલા જ આ પુસ્તકો પલળ્યા છે। કોના વાકે 2004માં બનેલું આ બીઆરસી ભવનના દ્રશ્યો છે। અહીં જે પ્રકારે જોઈ શકાય છે જે પાઠ્યપુસ્તક છે, જે છોકરાઓને આપવાની, જે વિદ્યાર્થીઓને આપવાની જે પુસ્તિકાઓ હોય છે તે પલળી ગયા છે। આમાં બાળકો ભણે ક્યાંથી?
શિક્ષા અભિયાન અંતર્ગત આમાં તમે જુઓ છો શિક્ષણનો અધિકાર પણ હતું. આ અધિકાર કેવી રીતના આપી શકાશે જ્યારે ચોપડાઓ જ પલળી જતા હોય એ સેફ નથી. જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો, અનેક સ્વાધ્યાય પોથીઓ અને નોટબુક અહીં પલળી ગયેલી જોવા મળી રહી છે. જે બીઆરસી ભવનમાં આ પ્રકારની પરિસ્થિતિ છે ત્યારે અહીંના કોઓર્ડિનેટર પ્રજ્ઞાબેન આપણી સાથે છે, એમની સાથે જ સીધી વાત કરીશું. બેન, શું કહેશો? સ્વાધ્યાય પોથી, નોટબુક સહિતનો જે જથ્થો છે એ બીઆરસી ભવનમાં રાખવામાં આવ્યો તો પલળી ગયો છે. આ જથ્થો પલળી ગયો, તેની પાછળ જવાબદાર કોણ? કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ, આમાં બાળકો કેવી રીતના ભણશે, કેવી રીતના આગળ વધશે? આ અગાઉ 8 વખત વિતરણ થયેલું, સ્ટેટ કક્ષાએથી જે આવેલો છે સામાન 8 વખત વિતરણ થયેલું. લાસ્ટ ટાઈમ આવ્યું અને તરત જ નજીકના સમયમાં 2-4 દિવસમાં વરસાદ પડેલો. વરસાદ એટલો બધો હતો કે અડધું બીઆરસી ડૂબી ગયું હતું. એને કારણે આ સાહિત્ય છે એ પલળેલું છે. તમે કહો છો સાહિત્ય પલળી ગયું છે, તો આ બિલ્ડિંગ છે ક્યારે બનેલું છે? આ બિલ્ડિંગ જર્જરિત છે, આ પ્રકારની વાત છે. તમે કહો છો અંદર પાણી આવી જાય છે. આ અંગે કોઈને રજૂઆત કરેલ છે કે કેમ? જી, આ બિલ્ડિંગ છે 2004 માં બનેલું છે અને 2022 જૂનથી બીઆરસી કોઓર્ડિનેટર જામનગર તરીકે મેં અહીંયા ચાર્જ સંભાળેલો. ત્યાર પછી મેં આ બાબતે 4 વખત રજૂઆત જિલ્લા અને સ્ટેટમાં બી કરેલી છે, વિડીયો ફોટા સાથે, કે આ બિલ્ડિંગ ખૂબ જ જર્જરિત છે, વારંવાર સાપ નીકળે છે, પાણી ભરાઈ જાય છે, અહીંયા કોઈ સુરક્ષા જેવું છે નહીં. તો આ અંગે અમને અન્ય વ્યવસ્થા કરી આપવા વિનંતી. એનો કોઈ રેફરન્સ ખરા આપણી પાસે? જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, બીઆરસી ભવન દ્વારા જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરને આ આઉટવર્ડ કરી અને લખવામાં પણ આવ્યું છે. આવા અનેક લેટરો પણ છે. બેન જે પ્રમાણે કહી રહ્યા છે, ખૂબ પાણી પડી રહેલું છે. અત્યારે ન્યૂઝ 18 અહીં પહોંચ્યું છે. જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છીએ, અત્યારે ઉપર છત ઉપર પણ પોપડાઓ પડી રહ્યા છે. ખાસ કરીને આ જે સમગ્ર કેમેરા સમક્ષ આ જે પોપડીઓ પડી રહી છે, અહીં બીઆરસી ને રહેવું પણ મુશ્કેલ બન્યું છે. જે જવાબદાર છે તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં મંદીના વાદળો છવાયા છે. છેલ્લા 2 વર્ષથી સતત મુશ્કેલીઓનો સામનો કરી રહેલા અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં પ્રતિમાસ આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ જહાજ ભાંગવા માટે આવી રહ્યા છે. અલંગ રિસાયકલિંગ એસોસિએશનના એડિશનલ સેક્રેટરીએ આ અંગે માહિતી આપી. તેમણે કહ્યું, અલંગમાં સામાન્ય રીતે સરેરાશ 25 જહાજ પ્રતિમાસ ભંગાણ અર્થે આવે છે, પરંતુ ઇઝરાયેલ ઈરાન યુદ્ધની પરિસ્થિતિને લઈને જહાજના ભંગાણમાં ઘટાડો થયો છે. સપ્ટેમ્બર માસ પણ અલંગ માટે સુસ્તીવાળો રહ્યો છે અને અલંગમાં માત્ર 6 શિપ બીચ થઈ રહ્યા છે. ત્યાં આગળ હાલ અલંગ શિપયાર્ડમાં 131 પ્લોટ પૈકીના ફક્ત 25 જેટલામાં શિપ બ્રેકિંગનું કામ ચાલી રહ્યું છે. कुछ 2-3 सालों से कम है 22 के बाद से. पहले तो जो ये रेड सी और ब्लैक सी का चला झगड़ा यूक्रेन रशिया का और अभी हुथी ईरान इजराइल के कारण, तो फ्रेट काफ़ी बढ़ गया है. अराइवल जहाज का काफ़ी कम हो गया. સુરતના હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી આર્થિક મંદી વચ્ચે ડાયમંડ બુર્સ કમિટી દ્વારા મહત્વનો નિર્ણય કરાયો. સુરત ડાયમંડ બુર્સને સંપૂર્ણ ધબધબતું કરવા માટે એક મહત્વની મીટિંગ યોજાશે, જ્યાં સુરત ડાયમંડ બુર્સમાં નેચરલની સાથે હવે લેબગ્રોન ડાયમંડ ટ્રેડર્સની 40 જેટલી ઓફિસો શરૂ કરવા માટેની મીટિંગ યોજાશે. આ આયોજન આવતીકાલે ખજોદ સ્થિત સુરત ડાયમંડ બુર્સ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં સુરત ડાયમંડ બુર્સ કમિટીના સભ્યો અને સુરત લેબગ્રોન ડાયમંડ એસોસિએશનના તમામ સભ્યો મીટિંગમાં ઉપસ્થિત રહેવાના છે. એટલે આવતીકાલે મેન તો મીટિંગ લેબગ્રોન એસોસિએશન અને એના સભ્યોની મિટિંગ છે. એમની સાથે વહેલામાં વહેલી તકે દશેરા કેટલા ઓપનિંગમાં જોડાય છે એના માટેની અમારી મિટિંગ છે. બધાને થનગનાટ છે કે અમારે જલ્દી ઓફિસ ચાલુ કરવી છે, પણ બોર્ડના હિસાબે થોડું વહેલું મોડું થાય છે. એટલે એક દિવસ ડાયમંડ બુર્સ ધમધમતું થવાનું એમાં કોઈ શંકાને સ્થાન નથી. રાજકોટથી સમાચાર. અગ્નિકાંડ બાદ પણ આરએમસી તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. પરમિશન વગર બિલ્ડિંગ આખું ખડકી દેવાયું છે. રાજકોટના મવડી વિસ્તારમાં ગેરકાયદે જગ્યામાં શાળા બનાવવામાં આવી છે. આરએમસીની પરમિશન વગર 3 માળનું મકાન બનાવવામાં આવ્યું છે. જય કિશન સ્કૂલે સૂચિત જગ્યામાં મકાન બનાવ્યું છે. શાળામાં અંદાજિત 600થી વધારે બાળકો અભ્યાસ કરે છે. સ્કૂલ બિલ્ડિંગને બીયુ પરમિશન કે ફાયર એનઓસી પણ નથી. જય કિશન સ્કૂલ સૂચિત સોસાયટીમાં બનાવી છે. સાગઠિયાના અધિકારીઓએ 2023માં નોટિસ આપ્યા બાદ કોઈ કાર્યવાહી થઈ નથી. સૂચિત સોસાયટીમાં બાંધકામ ખડકી દેવાયું છે. 1.5 વર્ષ બાદ એટીપીઓ શૈલેષ સીતાપરાએ ગેરકાયદેસર બાંધકામ હોવાથી પાણી કનેક્શન કાપવા નોટિસ ફટકારી છે. ત્યારે મીડિયાકર્મી ત્યાં પહોંચ્યા. શાળા સંચાલકોએ મીડિયા સાથે ગેરવર્તન કર્યું. સંચાલકોએ પત્રકારો સાથે ગેરવર્તન કરી શાળાની બહાર કાઢ્યા. શાળા સંચાલકે કહ્યું કે મવડી સૂચિમાં છે.
કોઈ દુર્ઘટના સર્જાય તો તેની પાછળ જવાબદાર કોણ? શા માટે ગેરકાયદે બાંધકામ સામે તંત્ર મૌન છે? માત્ર નોટિસ આપીને સંતોષ માની રહ્યા છે? જે પ્રોપર્ટી છે એને 260 બી અપાઈ ગઈ છે. આખરી નોટિસ આજે અપાઈ જશે અને પછી એની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વોટર સપ્લાય છે, સીવરેજ છે અને પીજીવીસીએલનું કનેક્શન છે એ કપાત કરવામાં આવશે અને જે આખું બાંધકામ છે તે દૂર કરવામાં આવશે. વડોદરાથી સમાચાર. ડભોઈ એમએલએ શૈલેષ મહેતાનો હુંકાર, ગરબામાં તિલક વગર પ્રવેશ ન આપતા. તિલક વગર દેખાતા યુવકોને ઉચકી બહાર કાઢજો. નવરાત્રિમાં તિલક પ્રથા ડભોઈથી શરૂ થઈ હતી. હવે નો તિલક નો એન્ટ્રીના જે બોર્ડ વડોદરાની અંદર જોવા મળી રહ્યા છે તે સમગ્ર ગુજરાતમાં થાય તે માટેની પણ પહેલ જોવા મળી રહી છે. એક તરફ ધારાસભ્ય તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જેણે તિલક ના કર્યું હોય તેને ઉચકીને બહાર કાઢી મૂકજો, કારણ કે આ પ્રથા જરૂરી છે. તિલક વગર કોઈ પણ યુવકને ગરબાની અંદર મંજૂરી આપવામાં ન આવે. કે તિલક વગરનો કોઈ યુવાન દેખાય તો એને પણ ઉચકીને બહાર કાઢો. સ્પષ્ટ કે ભાઈ અહીંયાથી નિયમ બન્યો હોય, આખું ગુજરાત એને માન આપતું હોય અને આપણે વિના નિયમ બનાવનારા જ માન ના આપીએ તો કેવી રીતે ચાલે? વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં ગરબા રમવા